હા થાક લાગ્યો. એક તો હોળી આવી અને તહેવાર તો આવતા જ ના હોય તો સારું. પૈસા હે નહીં, ઘરમાં કશું પડી નહીં, ચોઈ લાવવાના પૈસા? કોક કરવું પડશે. જો જવું તો પૈસાનું સેટિંગ કરવાનું. રસ્તા બહાર જવા દે, પૈસાનું સેટિંગ કરવા કદાચ મળી જાય. ગમે તે કઈ ઓટીઓ ચડાવી પૈસાનું સેટિંગ કરવું પડે. જલસા કરવા હોળીમાં તો પૈસા તો ઘસી ગયો તો લોકો કઈ જાય કે આ તો હું હાવ કશું હદ નહીં હોના પહાણ તો દેખાડો તો કરવો પડશે કે આપણો. જઈએ તો ખરા. એ પેલા કાકા, ઓ પેલા કાકા, હા આવો હવે જ બે હું તો બહુ પાડું છું. બોલો આવો કેવું હારું ને? જો કેમ પધાર્યા? બધું આનંદ મંગલ. હો આ તો વૈસે જતો તો કીધું પેલા કાકા ભેગો થતો જાઉં. હા વાહ, ભલા નવરાઈ મળી એટલે તો કહું અહીંથી જતો તો ને પેલા કાકાને કીધું મળતો જાઉં, હાલ ચાલ પૂછી લઈએ કીધું. કેમ પધાર્યા તા કયો? કીધું તો ખરા યાર, એમના મત તમારે ખબર બબર પૂછવા આવ્યા હતા. વાહ, એટલે મુખી આ બાદ કદી આપડે ઘેર આવે નહીં. આજ આ બાદ આયા મુખી કોક કારણ વગર આવે નહીં. કોક કારણ તો હોવું જ જોવો ને કેમને માણસ આવે નહીં. તો કે છે હમણાં હાલ ફૂટી દે વાત. હારું પૈસા લેવા પેલા કાકા ખબર પડી જશે શું છે? મનમાં કોક બબડાય રાખે છે. જ ના પડી જાય તો સારી વાત છે કે પૈસા જ લેવા આવ્યો. જોવું પડશે હો. તો ગમે તે કઈ પટ્ટી તો પાલ લેવી જ છે આજે. હું યાર ભલા આદમી, તમે તો કઈ બોલતા નહીં. શું બોલું પણ તાણ કેટલા ટાઈમે હું તમારા ઘેર આવ્યો તમે તો કશું બોલતા નહીં. સુન બેહી રહ્યા. બીમાર પડ્યા આવું છે? ના ના બીમાર નહીં. હા, રાયડો લીધો, અમે તમાકુ વાટવી છે, ઘઉં વાટવા છે. બીમાર પડે જો મેળાવી એ બધું વાવેતર કરી છે. ઓહ, તો પૈસા જ કે તમારે પૈસા તો શું પણ મજૂર નહીં મળતો. એવું છે? તમાકુ હાલ કાપી છે પણ મજૂર નહીં. મજૂર નું સેટિંગ આપડે કરાવી દેશું. ક્યાં કરાવશો કયો? કરાવીએ, તમે કહો તો હેડો. આ 2-4 દાડા તમાકુ કાપી દઈએ. કરાવી દઈએ સેટિંગ આપડે. ચલો 15-20-25 જેવો મજૂર મોકલો. કરાવી દઈએ. 25 જેવો મજૂર તો જોશે. એ તો આપડે આમ ગામમાં ઓટો મારવાની ખાલી આમ બૂમ મારીએ કે ભાઈ મજૂર જોવું છે એટલે હમઈ આવી જાય માણસો એવું કે હેડો અમે આવીએ. અમે ઉપરથી લડ્યું એકબીજા અમુક કે ના ભાઈ મુખી નહીં તો મારે જવાનું મજૂરી. હા એટલે આવું ચાલે. હા, પેલા તમાકુ વાટવી છે, બરાબર. તમાકુ લઈ અને પછી ઘઉં નો વારો લેવો છે. પછી ઘઉં છે લે મજૂરો નું સેટિંગ કરી આલો. કરી દઈએ. કીધું તો ખરું. આપડે આમ અવાજ મારીએ ને મજૂરો મારા મજૂરી આપવા માટે લડ્યું. એવું તાણ હા તો વધુ નહીં. પણ પૈસા પેલા આલવા પડ્યું. કેટલા? એ જે મજૂરી ચાલતી હોય શું ચાલે ખબર હોય તમને કોઈ? અત્યારે 150 રૂપિયા ચાલે મજૂર વેળાના. હું ગપ્પા મારો યાર. વેળાના 150 ચાલે છે મજૂરી. આખા દાડા 300 રૂપિયા. 250 રૂપિયા લી 500 રૂપિયા આખા દાડાના લઈશું. 500 નું કરી આલ્યા નહીં. આવડો મોટો થયો કરી 500 આલ્યા નહીં. એમાં તાન તમારી મજૂર આવતો નહીં. મારા 500 પાડે તો હમણાં જ દોડી 250 આલું છું. મારા વધારે 250. મારા 500 પાડે એટલે મારી દોડીને જ આવું કે તાન હું 250 જેવા રૂપિયા નહીં હાલતો. મારે ખેતી સાચી કરી ને ભાઈ એટલે 500 હાલો ને તો બધું મારે તમારી વીઘો હોય તો તમે 500 હાલો. તમે કી દાડા પટાઈ આપતી નાખો. મારા 25 વીઘા 35 વીઘા જમીન છે એટલે 250 તો હાલશો ખરા ને? 250 હાલો. 250 ને 20 મજૂર જોવું એમ તમારે? 20 તો જોઈતી જ સમજો. હા તાન 5000 રૂપિયા હાલો. કેટલા? 5000 રૂપિયા પેલા તાણ તો મજૂર પકડાવા તો પડશે કે મારે? મજૂર ખેતરમાં મર પેલા મજૂર માગું. એ યાર તમારો મારા પર વિશ્વાસ નહીં? તમારા ઉપર તો વિશ્વાસ છે. તો પછી હું થોડો લઈ જવાનો મુખી હું? નાઈ તો નહીં જો પણ મજૂર આવે એવું ગેરંટી હું બેસું નાખો હું આવો તમારી મજૂરી પછી હું ના તમે એકલા નકો માં તો તમારું નામ ના બોલાય કે જો કે પેલા કાકા ની મુખી મજૂરી આવે કે એ વાત સાચી. તમે આવજો તો મને 250 મને મારી આબરૂ ની પડી હોય તો મને 250 હાલો. એમ નહીં, તમારી મજૂર હું ના લઈ આલું તો મારી આબરૂ ના જાય. હા એટલે કહું 5000 હાલો તો એ સેટિંગ પાડી દઈએ. એ તો હું મજૂર નો ખાલી બૂમ મારો કે ભાઈ આપણી મજૂરી આવવાનું હોય એટલે એમ કહો કે આ વખતે થોડું મંદુ હોય ને એટલે આ વખતે 250 મજૂરી આલું આવતી વખત જોઈ જાય. 5000 લેવાના છે? 5000 ને મારે થોડું હોળી કરવા મારે જોતા હતા. તમારે કેટલા જોતા હતા? મારે જે 15-20 હજાર હાલો. એટલા બધા જોવું છે યાર? મુખી શું તો જોવું ખરો. પબ્લિક ગોમ ની આવે તો કન જવાનું મારે?
પણ મુખી પાન તો હોય કે અવાજ હોય બધું પૈસા પતી ગયું યાર. આમાં પતી ગયું. બધું જે જે જવાનું હતું જતું રહ્યું બધું. સટ્ટા તો નહીં બધું રમતા કે? કહેવા જેવું નહીં બધું આમ. સટ્ટા તો નહીં રમતા કે? એ બધું તમારે તો જોવાનું, તમારે પૈસાનું હોર રાખવાની કે યાર. જ્યાં તમારા પૈસા જોવા જ્યાં જવાનું એ બધા જો જવાના ઈ જતા રહે યાર. બધું બલ્લે તો નહીં રમતા કે? ના એવું બધું જ નહીં આવડતું મને. હવે કેટલા જોવું કહો? 5000 મજૂરો ના લો અને 15-20 મને આલો. એવું? હોવા બરોબર ગણજો પણ આવો સના હાલતા. ના 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 લુસી ના લેવા છે ને પાછા ગણતા આવડે છે કે નહીં કરે મુખીએ બનાવવા તો નહીં આવ્યો કે મને બનાવી ના જાય લે ભાઈ. પૈસા ગણાવા તો મળે છે મુખી. આ જો આ વેત 5000 પડી ગયો લાગે. મજૂરોના. આ 5000 મજૂરોના બરાબર. બરોબર. અને તમારે કેટલા લેવાના છે? 15 આલો કે 20 આલો. હાલો આ 5000 કમ્પ્લીટ ગણી ના તમે? ગણી ના લે 5000 પૂરા એ અને આ 20000 બીજા. અમારે 500 વધારે છે કેવું જ નહીં કે 5000 જ છે આપડે લઈ જઈએ 55 છે આ તો. આ 20000 પૂરા 20000 આલે ને? 20000 તમન ખુશીના બરાબર. એટલે કુલ તમારે 25000 આલે. 25000 આ તો 5000 તો મજૂરો ના. મજૂરોના 20000 તમારા. બરાબર. ચાલો પાછા આલજો. આપડે વેચ થઈ જાય એટલે હાલ દે પાછા. ચાલો વેચ થવા કેવો મને ખબર પડે. આપડે બધું વઢાઈ રહ્યો ને એટલે પાછા હાલ દે તમારે. શું વઢાઈ રહ્યો? 5500 આલે તા આ 500 તો આપડા ખીચાના આવી ગયા. આ 5000 જ મજૂરો ના પટ્ટી પડી ગઈ. હા 20000 મારે તમારે હાલવાના બરાબર. હા શું કીધું? ચાલ 15 દાડે આલજો કે મહિના. મહિના જેવું જ લાગશે કારણ કે મારે ખેતરમાં બધું વઢાઈને કમ્પ્લીટ થાય તાણા આલું કે બરાબર. હા તો કાલે 20 તો મજૂર મોકલી જ દેજો ભાઈ. એટલે મારે તમાકુ તો કાપી દઉં. લ્યા આ વાવાઝોડાનો વધુ આવવાની તૈયારીઓ છે હું. ભરત કાકા હા આમાં તો 500 ઓછા આવ્યું. એટલે ના હવે મેં ગણીને કમ્પ્લીટ આલ્યા છે. આ તો 500 જ છે. એટલે પેલા મેં 5500 આલ્યા છે ને. હા 5500 અલ્યા આ તો જબર હોર રાખ્યું હો. મેં ગણીને આલ્યા છે ને. જોરદાર માણસ છો તમે. એટલે કુલ ને તમારા પાસે 25000 રૂપિયા આયા. 25000 આયા વાત બરાબર. પેલા 5000 તો હું મજૂરો ના દેવાનો. આ તો મજૂરો બરાબર. હવારે મજૂર આપવા જો મારે ખેતરમાં. એ તો આવી જાય. હા એવું હાલ અત્યારે યાર આવ્યો ને હવારે જ તમે કયો ઘટા તો પમદાળે આવો. નાલી દેવાના. એક દાડો કદાચ લંબાય એવું ના હોય આ યાર. તો કાલ નહીં તો પમદાડે પણ મોકલવા પડશે. હા આવી જાય મજૂર તમારે. તમારે તમાકુ પીડી પડવા માંડી છે હું. એ હા તો ભાવ ના આવે કે એ થેસરમાં લેવાની છે ને તમાકુ. ખેતરમાં નહીં લેવાની. હા. મૂર્ખા કોથળા ભરવાના છે. કોથળા ભરવાના છે? તાણે એને કાપી પડી જાય, એને પાથરવી પડી જાય, હુકાય પછી એના કોથળા ભરવાના તાણે ભાવ આવે. થેસરમાં કાઢે વગર કોથળા ભરી દે? ખેતરમાં ના કાઢા ગોડા તો કેટલા વર્ષથી છે તો કર્યું તું. હું તો ડાયરેક્ટ શું કેવાય મજૂર લાઈન કોમ કરાવી દઉં ઈ આપણને ખબર ના ખેતરમાં પડે. કાઢી તમાકુ. એ તો બધા કી કે આપણે કરવું પડશે તો આપણે તો કહી દઈએ. એટલે આ ખેતરમાં તમાકુ ના કઢાય, કોઈ રૂપિયો નહીં આલે કોઈ. હે શેકડી બની જાય છે, માલની માટી બની જાય. એવું? વાહ તો મૂકી દીધું તાન થેસરમાં તમારે તમાકુ કાઢવાની છે. તમાકુ ખેતરમાં નહીં કાઢવા, મારે કાપી ને ખેતરમાં પાથરવાની, પછી હુકાઈ જાય પછી કોથળા ભરવાના છે. હુકાઈ જાય પછી કોથળા ભરવાના. વાહ અને લઈ જવાની છે પાકિસ્તાન. પાકિસ્તાન પાકિસ્તાનમાં ભાવ વધારે આવે છે. એટલે પેલા શું કેવાય બધું બીડીઓ બધું હા એ બધું બનાવે પીપીન મરી જાય એટલા માટે ને. હા, બસ પટાવવા માટે. જોરદાર હો. જો આવો દેશભક્ત જોવો પોતે જરી તમાકુ વધારે- આવીને કહેશે કે પાકિસ્તાન મોકલવાની એટલે બીડીઓ પીપીન બધા મરી જાય ટીબી બીબી થઈને. ઝેરી પદાર્થ આવો છોટી દેશભક્ત છોટી જોવો સલામી છે હો. ઝેરી પદાર્થ છોટી છોટી મી તમાકુ પકવી છે એટલે ઓય ઇન્ડિયામાં નથી હાલવાની, પાકિસ્તાનમાં જ બધી સપ્લાય કરવાનો છે. બરાબર છે તમને સલામી છે આપણે. હા ને બધા પટી જાય. ખરું ખરું હો. દેશના નાગરિકો લડવા ના જવું પડે એટલે. જોરદાર તમે મગજ દોડાઈ હો. આવું તો કોઈ નહીં પેલી કરતું હોય. બહુ બધા ખેડૂતો મેં જોયા પણ તમારા જેવો નહીં. ખેતી કરવાની દેશભક્તિ કરવાની. હા બે હા હારણ આપણે જઈએ બરાબર. કાલ નહીં તો પમદાડે મજૂર મોકલ્યો. આવું તો ચોક્કસ મોકલો. આવું તો પાકિસ્તાન આપણે ઝેર મોકલવાનું હોય. હા બરાબર. હોવે. હારણ જઈએ. સગન કેવું સારું હોય ને? હા પેલા કાકા પહાડ જોતો ઓહો ભેગો થવા માટે. બરાબર. આપડે કાલે મજૂરી આપવાનું હોય. મજૂરી ઓહો ચોકણ
એ જો આવવાનું એ તારા મજૂરી થી કોમ નહીં યાર. એ મજૂરી પર શું કરવાનું હોય મજૂરી? તમાકુ લેવાની છે કોકે એવું કીધું. તમાકુ? ઓવા. તમાકુ તો નહીં ફાવતી યાર આપણે. હા ના. ચમ હા એ તો તમારે મજૂર તો કરી આલી યાર. 20 મજૂર જોવું. ઓહો, એટલો બધો? ઓવા. હવે પેલા કાકા ખેતરમાં જવાનું હોય. જો આ પૈસા આવ્યા હોય એડવાન્સ માં મને આલે મજૂરીના. ના હોય. ઓવા. જો આલે 5000 રૂપિયા આલે હી. હા તો હું લાવ્યો છું. મજૂર એડવાન્સ માં આલી દેવાના. ઓરે આવો હાવ મજૂરી ની આલમો. હા મજૂરી ની આલમો. તમને આબુ? આપણે શું કરો હોરી રમતો? મારે તમે જાણો મજૂરી અલે ઓળી તો રમ. માની આવું તમ હોરી કાર પિસ્કાઈ લેવા પિચકારી? ઓવા અલે પિચકારી બિચકારી ના લેવાય તારે. કાકા કોમર્સ કલ આયો છોકરો તો લાવ. હું મજૂરી ની આનો હા આ જોજો પિસ્કાઈ આવ આ જોજો આજકાલનો છોકરો બાપો હમ કેવો બોલે છે. આપણે તો આમ ઊંચું માથું કરીને આપણે નતા બોલી શકતા. આ જોવો કે ઓર્ડર જોડે કરતા એટલા બોલું છે અત્યારે. એ પિચકારી લાવી યાર. બોલો. એની હવે પાછો તને ઓર્ડર કરતો એમ કે હા ને. આપણે તો આમ બાપા હમ ઊંધું ગાલીને ઉપર જોઈને આમ ના બોલી શકતા. ઊંધું ગાલીને આમ ભૂરવું પડતું હતું. હા ગમે તેવી વાત કરવાની હોય તોય. હા ને. અને આ તો યુવાન લેવાનું છે તોય કે બાપા આમ સંતે એમ છે. હા ઓર્ડર થી વાતો કરે છે. જો આજકાલના છોકરાઓ હે મજૂરી હોરી કાર અલે મજૂરી કરે તો પૈસા એ પૈસા ભાડે એક તમે મજૂરી કરો હું આનો હું કરું. જો બોલો. બાપાને કહે છે તમે મજૂરી કરજો હું નહીં આપવાનો. એવું કરીશું? પિસ્કાઈ જો પેલા પિચકારી જો પેલી. ઓવા જો નીલાવાની હા ખાવા એટલે આપણે ધોણી જ છે ઘેર. ના કા હોરી આવ પૈસા આવશે તાણા ધોણી આવશે કેમ નામ તો શું આવશે? ઓ અંજલી ખાવ હું પૈસા 5000 પૈસા ઓવા તે 5000 તો ના દેવાના વાત કરી દે. એલા ના ફાટ વી મજૂર ના પૈસા છે એ તો. મજૂરી કરો તાણા પૈસા મળે. તમે ખાજો હું કાલ લે હે પેલા કાકન જોડી હા એમાં જોડી હશે પેલા કાકા દોડી જમીન હાન જમીન તો હોય અને પેશવાળા હાન હા પેશવાળા હાન પૈસા લેવા જવું હોય જોડી. આવ જો આ બાપાને કેવા ઓર્ડરો કરે એના લીધા જ અત્યારના આશ્રમો ફૂલ થઈ ગયા છે. બાપાને તગડી મેલ છે. આવો તો પેલા આશ્રમો તો જોવા જ ના મળતા. જવું કે હે કાકન જોડી હા પેલા કાકા દોડી આવ શું કહે છે કે આ એ મજૂરી કાલે. મુખે હા એડવાન્સ પૈસા આલો કે તારે? એડવાન્સ તો તું કાલ ખેતરમાં મજૂરી આવે ને તરત તને એડવાન્સ આલી દો બરાબર. કોમ કોઈ નહીં પડે ને તને પૈસા મળી જાય કાલે. અરે પણ મજૂરી તો આપવાના જ છે કાલે અમે. અહીં યાર આવું હું છે ના કહી દઉં મારે બીજાના ઈ મજૂર પેલા કાકાની મજૂર લઈ જવાનો બરાબર. હા અને નહીં કાલ તું ના આવે તો મારે 20 મજૂર લઈ જવાનો. તું 20 મજૂર માં 1-2 મજૂર ના પૈસા તું લઈ જાય હા. તો હું બીજો મજૂર તો અહીં લાવું પછી. એટલે કહું કાલે હોજ જેવો તું ખેતરમાં પગ મૂકે ને એવા તને પૈસા આલ દો તાર મજૂરીના બરાબર. હા રેડો તમે કાલ કાલ અરે બહુ નાટક કરે ને પેલા જ કાકા ના બેના લડાવા તારે. ચાલો કાકા બોલો શું કરો હો? બેઠો છું હે બેઠો છું કાલે તમાકુ કાપી દે તો તમાકુ વાઢવી દે કાલે. પણ તમે લોકોનું લેવા પૈસા હલાલ કરો હો. તને શું ખબર પડી લોકો ના લે કારણ તને કીધું તને પેલા મુખી મને રસ્તામાં મળ્યો તો હા તે બંડલ બતાવતો હતો કે પૈસા લે કે મજૂરોના. ઓ 5000 મજૂરો ના લે 20,000 ઉઠી ના લે તે તમારે જેવો મૂર્ખ કોઈ સ ખરો કે નહીં? ચમ કારણ પેલા મજૂરોના પૈસા લઈ ચમું થયું કારણ હજી ખેતરમાં બધું વાટવાનું પડ્યું હોય ને મજૂરોને પેલા પૈસા આલી દીધા. એટલે અમારે યાર મજૂરો એ કે મુખી કે હું કરી આલો તમને જેટલો જોયું એટલો. અને નહીં આવ્યો તો શું કરશો? ના ના મોકલજે મુખી વિશ્વાસ છે એમ તો મને હા વિશ્વાસ છે મુખી ઉપર મજૂર મોકલજે. એ વિશ્વાસ તો બધા કરે જ છે. અત્યારે તમારે પટ્ટી પાણી જતો રહ્યો ચમ તાન ચમ લે એ તો લઈને જ્યાં પૈસા આવે એ તો કેવું કેવું કેતો તો ઓકે દાદા કે તો પેલા કાન કે ઉલ્લુ બનાયા. હા તાણ હું હા મને ઉલ્લુ બનાય તાણ તમે છેતરાઈ જાય યાર. હે સાહેબ તાણ એમ કેતો તો તેમાં મને મોઢું નહીં બતાડે ના ચમ બચી ગયો હવે તમારે 25,000 નું છો નહીં નાખવાના. અને મારા મજૂરો ક્યાંથી લાઈને આલો એટલે હું તમારે હવે ઉઘવા જવાનું મજૂર હવે અને એ પૈસા તમારા બાપ ફરીથી આલવા પડશે. હું ચોથી લાવે બીજા બીજો રોકડા આલી દીધા ત્યાં લા તો પેલા પૈસા લઈ મજૂરોના પણ હાલ્યા તો હું કરું યાર હું એ કે મારે ઓઢી આવી છે મૂકી કે
હા તો કે મારા પાન હપુચા ફૂટ્યા છે. હું કઈ વલ્લો રમવા તો નહીં હારી ગયો કીધું કે ના ના ઘરમાં વપરાઈ ગયા. હું કઈ સટ્ટા બટ્ટા તો નહીં રમતો કે ના સટ્ટા નહીં રમતો પણ કે મારે જેમ લઈને જવાનું છે કે મારે પૈસાની જરૂર છે હોડી આવી છે કે ગમે તે કરીને તમે આલો બાપા પિચકારી લ્યો હા આ પિચકારી માટે ચાંદો રોવા પિચકારી રાણ હની બે હોડી આવ કાલે જ હોડી છે તો કાલ મજૂરી આ 2 જણ 4 જણો હા તારે રોકડા પૈસા માલ દે મુખી પાને બોલાવીને હું હલાવી દઉં રોકડા ખેતરમાં એ તો બધા હવે પતી ગયો નહીં નાખવાના એ તારા હું જોવાનું તો હું બોલ મુખી ખોરી કાઢું ગમે તે કરી એ તો બનાવી તમે લઈ ગયો પૈસા અરે ના બનાવતો છે અને 50 રૂપિયા નહીં લેવાના પૈસા અમે વધારે લેવા આવીએ તમારી જોડી ચમ રાણું મારે જરૂર છે પૈસાની તો મારા પાંચ જો છે મુકતી ગયા છે બાબા દાઢી કરવાની લ્યો હા દાઢી કરવાની હતી તો દાઢી કરાવવાની છે રાણ અને પિચકારી લેવાની છે એટલે 10 રૂપિયાની દાઢી છે અને 20 રૂપિયાની પિચકારી લેજી 500 રૂપિયા આપો 500 રૂપિયા તો હું 500 નહીં લેવાના લે 10,000 લેવાના અમારે રાણ 10,000 લેવાના હોવા લો ઉસી ના હેડજો 10,000 તો મારે ઘરમાં જવું પડશે બકા મારે ઊભું થવાની તકલીફ છે ઘરમાં પડ્યા જ પૈસા પણ ઊભું થવાને પગ તે લઈ આવો રાગ રાગ હેડીને 2 પગે વાવ છે હેડાતું નહીં હમ પૈસા તો પડ્યા જ ઘરમાં પણ હેડાતું નહીં તે કોમ કર તાર પર મુખીનો નંબર છે હોવા તો ફોન લગાય બોલાય હોય ઓય બોલાવું ફોન કરી મને હાલ હું કહું છું તો આવી જ હા રેડો તામ પૈસા આલ્યા છે મારે મજૂરી ના આવે પૈસા ના આવે શું કરવાનું હેડાતું નહીં મારા વિશે આવું આવું બોલી જાય ચાલતું હશે હલો હલો મુકે હારો આવો પેલા ઘેર એ હારું જલ્દી આવજો હા હા જલ્દી આવજો પા હો એ હા હારું આવું છે આવું વાહ બરાબર એની વાત ત્યાં કોક લોચા પડે લાગે છે બોલો સગન થી ફોન કર્યો તો મને વાહ વાહ યો આવો મુખી આવો બે હો બોલો હું કામ આવ્યો કેવા જલ્દી મારે જવું છે. મારા વિશે કે આ પૈસા લઈ ગયા મજૂરે નહીં હાલતો અને મારા વિશે અવડું ને અવડું બોલતા હતા કે હું પૈસા પાછા ના આલો ને એવી વાતો હતી કે હા હા આવું કરે કીધું હું પૈસા બનાવી દે પાછા મારા હાલ જરૂર પણ આવું કરે કીધું મારે તમને મને સગન ને કીધું સગને કીધું એમ વાહ આ લડાવે છે સગન ને મને વાત કરી એ મેં તને ક્યાં કીધું લે આવું હો આ પેલા કાકો કિસે આવું ને તેવું બોલતો તો ને કે ભલા મેં તો કીધું હોય યાર આવું કહેતો ના પાડે કને કીધું તારે તે એ તો મુખી નામ લીધું હોય જો સગાનું નામ લીધું હું તો પેલા કરસન એમ કેતો તો પેલા કરસન એવું કેતો તો મન તો તું કેતો તો તાણા મુખી વિશે બધું ઊંધું ઊંધું ભરાયું તો એવો તો તાણ તો તમે યાર મારા પર બોલાવે નહીં હોય આ હાલ સંબંધો તો કોણ? બગડી ગયા. કરજણ ને બોલાવો હાલ ઉભા હાલ જ ફોન કરો, ઉભો રહો. કરજો યા ફોન નહીં ઉપાડતો લગાવ ઓકમાં જશે એટલે જ નહીં ઉપાડતો હા હલો હે ઉપાડે હલો કરશન હા હા મુખી બોલું તું જલ્દી આપણો કાકા ઘેર આય ફટાફટ એ કોમ બધું પડી મેલ ફટાફટ આય કોમ છે તારું ઇમરજન્સી જલ્દી આય હો એ હાર ઉભા રહો આવે હમણાં હાલ જ દૂધનું પાણીનું બરાબર હા કોણ કેટલામાં હમણાં હાલ ખબર પડી જાય તો પૈસા જોવું કો તો મજૂર જોવું હવારી ખેતરમાં મજૂર જોવું કો તો પૈસા લઈ દો મેં તમને- ચેક કરો મેં તમારે ચોખ્ખું કીધું હતું હવારનું સેટિંગ નહીં થાય તો પમદાર ચોક્કસ મજૂર આવશે તમે હાથ લીધી બરાબર હવારની ના થાય તો પમદાર હા એ રીતની આપણે વાત થઈ બાકી તમારા વિશે કોઈ ખોટું હું બોલ્યો નહીં હા બરોબર પણ પરમદાડે તો કાલ ના આવું તો કોઈ નહીં હવારી પણ પમદાર તો મારે મજૂર જોવું હા આવી જાય સી ચોક્કસ આવી જાય પીડી પડવા માંડી ચોક્કસ આવી જાય તમારા મજૂર પિચકારી બાબા આ જાય તો પીવી પૈસા લઈ હે પિચકારી અરે અત્યારે પિચકારી મેલ ને પૈસા લેવાનું કર કે ઓહો લાવજે જે પેલા કાકા 10,000 રૂપિયા અરે પેલા નાબા દો કો એ તો આવશે આબુ છે તો હોય મુખી હાલે તો પછી તમને લઈને આલું છું હે આ પેલા કરશન ને બોલાવે કરશન આપવા દે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરશન પાસે કહો તો મજૂર કહો તો પૈસા પણ મારા ઉતાવળ હોય યાર અત્યારે તારે તો ઉતાડે પણ મારે પૈસા હાલે તાડે હું હાલો કહું હારું હોય તો હલવાન ધંધા વચ્ચે લાગે પૈસા લઈને નીકળવાનો કરો પેલો કરસન આવે છે ને તો હારો બૈરા તોડી નાખશે પિચકારી અલ્યા પિચકારી પછી મેલ જે હોય મારી પિચકારી આવી જા ઓમ પર એમ હા પિચકારી જો પેલા
નહીં તું હેડજે ના પેલા કાકા બિહાર આવવાનો હો. અલે મારું કામ આ. કરશન ના આવવા દો પછી વાત બરાબર પૈસા આલું. કરશન તો હજી વાર લાગશે ના આવતા. પૈસા નહીં લેવાના તારે પૈસા તો લાવો કે દેડો આમ સોનું બે બરાબર આબાએ કરજણ ના બારે બધું થાય. હા ક્યાંનું હું? હવે હાલ દૂધ નું પાણી કરવાનું હોય. હા. નકર આ તો આખો ગમનો પોટલો મારા ઉપર પિચકારી લઈ આવશે આવજો. હું પૈસા પિચકારી લઈ આવવાનું અને એને દાઢી કરાવી દે. કાલ ઉડી જો અને પિચકારી હું ઘેર જઈને કાઢી નાખી. અને દાઢી કરાવી દેજે અને પિચકારી લઈ આવજે ને 10 રૂપિયાનો કલર લઈ આવજે. હે 10 રૂપિયાનો કલર લઈ આવજે. આટલો તો ધોળો હ. અરે એમ ધોળો નહીં, પિચકારી ભરી છોટવા માટે. આજ તો ભોડો ફોડીને કલર કરવાનો છે જો હા હું સાચું છે ભોડો ફોડીને કલર કરવાનો છે હોળીનો જો હમણાં કરશન ના આપવા 10 મિનિટ ખમા તમે બાબા પિચકારી અલે તારી પિચકારી હોય મારી હમણાં પેલો પિચકારી આવશે તો કાઢ નાખશે. કોણ પાયા હે પિચકારી જો પેલા તે કુવામાં પડે પિચકારી પોણી. બાબા કાલ હોળી આવ હા કેવું કરું પિચકારી આવી પણ પેલો આવશે ને તો ઓળી ઊન ઢૂંઢેટીને બધું હોય ને હેરી જા હમણાં. કાલ હોળી આવ પિચકારી જોવા અરે જા દી જાય જા પિચકારી પૈસા લાવો. ઓય મારા પણ તો હું ઓય હું જ પૈસા આપી પણ ભીખ માંગવા આવ્યો ને. મજૂરી કરાવ. હે મજૂરી અલે મજૂરી ઓય મજૂરી કરવા તો નીકળ્યા આવીએ તારું કરવા નીકળ્યા આવીએ. તમે કરી હું નહીં કરું. ચમ હું જ્યાં બેસી અને તું કરે તા પિચકારી લેવા જાઉં ને પિચકારી નમે. એવું હા પિચકારી રમે રે હા ઓલી ભટકામાં પણ હું ઓલી ભટકામાં ઓળી ભડકાવો હું ત્યારે બળી જઈએ અંદર ના પડાય. દો નહીં ખાવા. હા ધોણી હા ઓહ એ તમે બજારમાં જઈએ લાવીએ ધોણી ને પિચકારી ને બધું હા પણ ઓયથી પૈસા તો લેવાનું રાખ. એ તો હમણાં કરશન ના આપવા દે હમણાં કેવી હોળી રમાય છે ને કેવી પિચકારી રમાય છે હા અરે તો પછી રમાડીએ છીએ તમારી પિચકારી બરાબર કરશન ના આપવા કરશન આવે એટલે તમારે બધાને હોળી રમાડું શાંતિ રાખો તમારા બાપ બેટા ને બેવાને જો આઈ ગયો બંકો આયો અલે આ બંકન ચમ યાદ કર્યો તમે હા આયો બંકો હું હતું અલે ભલા કોમ તો કરવા દો કોક ને મારા કાલ હોળી છે જેમ લઈને જવાનું છે ને તમે હું યાર અત્યારે દોડા દોડા કરો તારે જેમની પડી છે હોય મારી આબરૂ ની પડી છે હું હા તારા બુદ્ધિ થા. ચમ તું એમ કહેતો હતો કે મુખી પૈસા લઈ ગયો ને અમે તમારે કશું હાલે નહીં પાછા. હના પૈસા લે આ સગન કે છે કે મુખી વિશે કરશન કહેતો હતો કે પહેલા કાકા પાસેથી પૈસા લઈ લીધા છે. અમે તો પહેલા કાકા નવડાવવાનો ને પટ્ટી પાડી લીધી છે ને આવી બધી વાતો કરતો હતો કે મુખી કરશન વાતો કરતો હતો આવી બધી એટલે હું કોને કીધું બી આ સગન કહેતો હતો તારું નામ દેતો હતો ચાલો લે લે મેં નહીં કીધું ભાઈ. જો જો ભાઈ. અફડામાં તને કોણ કહેતો હતો લ્યા? આ તો અરે વાતો કરતો દેવી તો કોણ? અરે એ મુચાને બોલે ઓલિયા લે એ પેલા દોકોલે એ નાઈ જઈયો આ બે જણા લડાવ પહેલા કાકા હંગાતી મારો તો લાકડો ફાડતો કાલ હોળી ભડકામ નાખવાનો લાકડો પૂન કરવાનું પુનારત નો રસ્તો કરવું ને મને તમે દોડા દોડા કરો એકાદો ધોકો ના લેતા હોય લાકડો ફાડતો તો મારી તાર કેવું તું ધોકો લઈને આવજે એવું પણ મને ખબર તું સાચો છે પણ ફોન માં કીધું તો ધોકો તારા કોમ આવત કે આના કોમ આવત આ ઓન આ બાપ બેટા બેને હોળી રમાડવાની લાવો ધોકો લાવો હે ઓ હાલ અલે આવું કરવા દે. ઉપર એટલે તાર શરમ નહીં આવતી અરે પેલા જ મેં તો નહીં કીધું કશું એવું યાર. ફરી હોળી કાઢીએ લે તમારે પિચકારી કોકની લેવા આબરૂ લેવા તો બેઠા છો હોળી રમવાની હોન હોળી રમવાની આ તારું નામ દેતા કે મુખી અલે હવાર માટે હાથ ધોકા જરૂર નહીં હાથ જ કાફી હાચું કઈ છે હાલ તો હાલ અરે પેલા જ મેં કેટલો ધોકો લાવ્યો. જો ઓ બાપા. જો હે આપણે અટકા તો અટકાટી બેહી રહ્યા શાંતિથી પૈસા એવા લેવાના નહીં યાર. બોલતા નહીં કેમ મારા ઘરે આ મારા મને તમે હવે કોમ કરતા કરતા દોડા શરમ નહીં આવતી આ બધું જોવાની રમત છે મારા માથા ચપ્પા પર છે. આ ઓક્કનો હા, ચલો, છોકરી, છે ને આનો. જો કરશન તો કહેશે હું જાણતો નહીં અરે આના મને તો પૈસા ખબર હે, આના પૈસા નાની વાત ને હું સમજું આ કેમ કહેતો હતો કે કરશે નહીં કીધું? અરે સગાન હા તું તો એમ કહેતો હતો કે મને મુખી ઓમો મળે તો મને મુખીને વાત કરી અને હા. મને ખોટું કેમ નામ લીધું કરશે નહોતી? બધા આટલા બધા તો પૈસા લેવાના આવતા હતા. કેમ? અમે નતા લેવા આવ્યા. અરે પછી તું તો હા, આવ્યો. જો હવે ખબર પડી તને તો વખત તારો છે તાણે. તા અમને થોડા ઘણા આલ્યા હોય તો આ બધું ના થોત. તારે આબુ પડે કે વહેલા. આ તું પૈસા લઈ હું ગયો વેલા. ને યાર રોમેલ છે બધી ના ના લે તને ના લે આ ગામમાં કોઈ પાયલી હાલતું નહીં ને એટલે આ બધી બળતરા છે, સમજ્યો આખી જિંદગી દારૂ પીતો હ. ઓહો. અને આ ચોય નહીં પીતો દારૂ. જોયું ને પેલા કાકા આલા છોકરું કોઈ ના જેવું આ દારૂ કે બોર્ડ જ પાકે એવું કે છે. હે
પેલા કાકા આ જોયું ને હમણાં આપણે બે વાળા સંબંધ કટ થઈ જાત કા આ પિચકારી લેવા આવ્યો હોય જો પિચકારી કે પિચકારી લેવા આવ્યો. પિચકારીઓ લેવા આવ્યા ધોકું નાખી દેજે તું શું થાય નાખું છું. ભાઈ? પછી નેકળા કરે આવું જુઠ્ઠું લે બોલ્યો આ તો હું લડાવતો તો તમે બેના હે જો આમ તમે તો અટકાવ્યું નહીં પકડો લે પકડો